ધામરેજ ગામમાં ગીર સોમનાથ જિલ્લાના સાંસદ દ્વારા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું। જૂનાગઢ જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આશાપુરા મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને ખારવા સમાજના કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું હતું। આજુબાજુના તમામ ગામના આગેવાનો દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ધામરેજ ગામના સરપંચ ઓદળભાઈ વાળા તેમજ ગામના તમામ આગેવાનો, તમામ જિલ્લા પંચાયતના સદસ્યો તથા તમામ તાલુકા પંચાયતના સદસ્યો, આજુબાજુના ગામના સરપંચો, ધામરેજ ગામના તમામ નવયુવાનો આ લોકાર્પણમાં હાજર રહ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા 2 કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવ્યા છે। ધામરેજ બંદરમાં ખારવા સમાજ તથા કોગલિયા ખારવા સમાજના કોમ્યુનિટી હોલની જગ્યા હાલ ધામરેજ ગામના ખારવા સમાજના પટેલ પ્રવીણભાઈ સિદ્ધિભાઈ આજની પોતાના ખારવા સમાજ માટે પણ લોક અર્પણ કરેલ છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ વાઢેર, ધામરેજ।